નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સેન્ટ્રલ ઓફિસથી અવારનવાર સૂચનાઓ આપવા છતાં કંડક્ટરો ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે મુસાફરલક્ષી અભિગમ નહીં દાખવી નિયમ વિરુદ્ધ વર્તન અને પરેશાન કરવામાં આવે છે તે બાબતે કડક સૂચના અને મુસાફર સાથે મુસાફરલક્ષી અભિગમ અપનાવવા સેન્ટ્રલ ઓફિસથી પરિપત્ર પાઠવવામાં આવ્યો. તાજેતરમાં જ મુખ્ય પરિવહન અને વાણિજ્ય અધિકારી દ્વારા ગુજરાત રાજ્યના તમામ વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજરશ્રીને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે ફરજ પરના ડ્રાઈવર કંડક્ટર દ્વારા મુસાફરો સાથે મુસાફરલક્ષી વલણ ન રાખી મુસાફરોને મદદરૂપ થવાને બદલે નિયમ વિરુદ્ધ વર્તન કરી પરેશાન કરવામાં આવે છે. જેમ કે આગળના સ્ટોપની ટિકિટ હોવા છતાં કંડક્ટરને વિનંતી કરવા છતાં ઉતારેલ નહીં, પાલનપુર વિભાગની એક્સપ્રેસ બસમાં અમદાવાદ ગીતા મંદિરની ટિકિટ હોવા છતાં અડાલજ ઉતારેલ નહીં, તેમજ લેપટોપ પ્રવાસી પોતાના ખોળામાં રાખીને બેસે છે છતાં લેપટોપની ટિકિટ ઇસ્યુ કરી બિનજરૂરી વિવાદો ઊભા કરે છે અને પ્રવાસી દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવામાં આવે છે, જેથી નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગવે છે. તો આવી ફરિયાદો ઉપસ્થિત ન થાય અને ડ્રાઈવર કંડક્ટર દ્વારા મુસાફરો સાથે મુસાફરલક્ષી અભિગમ દાખવાય તે માટે નિગમના તમામ ડેપો મેનેજરોને કડક સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.